મારા બેટાની આ કેરીની સિઝન આવી ગઈ છે ને કેરી બધી ખરવા મળી છે. ટાઈમ છે ને વીણી લેવી તો છે નકર બધી ખરીદે છે. હવે પાકી ગઈ છે ને દાળિયા નાખવા દે છે. આ સોળી એકલી એકલી વીણશે. એકલીથી તો થોડા વીણાય દાળિયું તો નાખવું દેશે. પણ દાળિયું એટલામાં કોઈ આ એવું છે નહીં. કોને કેવા જવું મારે હવે? એ બાપુ હું તમને શું કહું છું? શું? એ આપણા આંબામાં છે ને નકરી કેરીઓ ખરવા માંડી. તમે છે ને 2-3 દાળિયા નાખ્યા આવો. એ આ બટા હું ઈ જ વિચારતો હતો. મેં કીધું એકાદું દાળિયું નાખવું દેશે. હા તો નાખ્યા આવો. નકશે ને બધી આંબામાં છે ને કેરીઓ ખરી જશે. હા તે હારું હાલ હું દાળિયું નાખતો હોઉં એકાદું જડે તો. એ હા આમ વાળી માટો મારતો હોય એકાદો જડે તો. હેલો તો 500 લીટર મળી જાય. હા તમ તારે ક્યારે હોય સાંજે કાંઈ વાંધો નહીં, માણસને મોકલી દઉં. 3-4 બાસકામ આવી જાય છે. એમાં એવું છે પોલીસની થોડીક ભી છે ને તે અત્યારે દારૂ ઓછો ઉતારી સમજો. આ પણ તું કાયમનો ગ્રાહક તને મળી જાય. આ પછી પૈસા ટાઈમ એવો ભલે વાંધો નહીં. હા એટલે ઝાડિયા દાળિયા આવું છે? એટલે તને આ લુગડા દેખીને તને એવું લાગે હું દાળીએ જતો હોય? એટલે કાંઈ નહીં, મારે ઓલી થોડી કેરી ખરે છે ને તે વીણાવી હતી એટલે કીધું તને દાળિયા આવું છે. પેલા વાત સાંભળ, આ ફોન કયો આ શું છે? એ સફરજન દોરેલું કે હું નહીં ઓળખતો હોય કાકા. એ સફરજન લાખ રૂપિયાનું છે. તને ખબર છે? પેલા આવડું છે ને લાખ રૂપિયાનું કહેવાય. ઈ તને ડોહલી નો ખબર પડે. ઈ દી મારા ત્યારે હતા 250 જવાના, અત્યારે નથી. આ ગાડી બાડી જોઈ લેતું. આનું ધંધો શું કરવી તને ખબર છે? શું ધંધો કરે? તાર આવું મારો એટલે દાડીએ પણ શું ધંધો કરે એટલે ખબર તો પડે ને મને. ઠેલીઓ બાંધવાની, કાંઈ નહીં કરવાનું. ચીણાની શીણાની ને એ તો દારૂની. દારૂની થેલી દારૂનો ધંધો કરે છે તો માર ના આવું. આ તો સટેક ને હું અહીંયા તારા ઓલા આવું 250 માં મારે કાકા અહીંયા 10,000 નો કાયમનું કામ થાય. ઉપડ હા હારું. ધોઈડે આવે દાડીએ આવું છે. શરમ નહીં થતી હોય? આ લુગડા જોઈને નથી ખબર પડતી? પૈસા વાળો માણસ. મારો દીકરો આ ફ્યુઝ તો સોયરો તો મારો દીકરો આનો ભાવ શું આવશે? ભંગારમાં દીધું હોય તો આનું કેટલું આવે? વજન તો ઘણો છે. તો કાંઈક વાપરવાનું હાલ્યા રાખે. બાકી શીખવું હતા ને એમાં જલસો હતો બાપના. શા શીખવું હતા? શીખવું હા કાંઈ નહીં, એ તો અમે 1 કિલો ખાવા લાયા હતા ને મસ્તીના હતા, ગીડા મધ જેવા. એવું? હા. આ તે શા કામે જશે તે? કામે? હા કામે શાય ને ત્યારે તે મારું ઓલે કામે આવી ને તમારું ઓલી. હા 500 રૂપિયા દાડી દઈશ આખો દી. 500? હા કેરી વેરી ઉપરથી ખરે નહીં. હા અને કેરીયું? હા કેરી તમારા બગીચામાં? હા હા તે આવી એમાં શું? હા પણ હું એકલો નહીં, તો માર ભાઈ ગોબર એ હોતા એ આમ છે. 2 જણા? હા તો 300 રૂપિયા દાડી તો એકની. એકની 300? હા ના 2 જણા ના હોય તો 300 દોય ને. બોલો તમે શું? હાલો અહીંયા ગોબર પાસે હાલો, પછી વાત કરીએ. ક્યાં છે ઈ આમ છે. હાલ તો હાલો. બોલો મારા બાપુ છે ને કેરુના દાળિયા ગોતવા ગયા છે. હજી નો આયા. બોલો આ ક્યારે આવશે? જલ્દી આવે તો સારું. કેરી બહુ ખરે છે. બાપના કાતરા મીઠા છે પણ મારા દીકરા અધેર છે. હવે એકડ ક્યાં ગોતવી? અંબાજી પાડું એ તારી હવે ભાંગી જાય શું કરું? કા ગોબર ક્યાં છે? કામ મળ્યું આપણને શું વાત કરે? બગીચામાં. બગીચામાં? હા ટપુ કાકા એ સોરીનું નામ લે મને. ક્યાં છોડી છે? એ સોરી નહીં, તો એ ઈ એમ કે હે કામ શ્યાં છે એમ. એવું છે? હા હા જો ખબર પડી જાય તારી વાત. દાળી શું દાળી? જો આ માર ભાઈ ગોબર છે. હાલો શું દાળી દીધો? 300 રૂપિયા પોહાય છે? પોહાય ઓય પછી બોલું પોહાય ખબર અને હું એક જાવ ને હમ. તો મને 500 કીધા. આ તમારે એકલો ન જવાય. એકલું પછી તારમાંથી એકમાં થાવે સમજો. હા. 2 જણા હોય ને એટલે મજા આવે. આ તે રાખ્યું. હાલો હા તે હાલો અત્યારથી ને. અને કેરીઓમાં કામ અડધે બઠાઈ લેવાની ના. એટલે જ કહું 300 માં હારા. હાલો હારું હારું હાલો હા હાલો 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 હા હાલો આ માટો પૂછી દે. હાલ. બોલો કેટલી વાર લાગી હજી નો આયા. શું કરું? મારા બાપુને દાળિયા જડે ને તો સારું. ઈ આયા. નો બોલે બટ આ 2 દાડિયા છે. હા એ બાપુ તમને જડ્યા ને આવા જ દાળિયા જડ્યા? કા અમારામાં શું વાંધો છે?
એ બાપુ આ બે છે ને સોરપંટા મુવા છે ગમીનું વસ્તુ ચોરી લે છે હે હા અમે ક્યાં ચોરી કરી ભરી લે એટલે ક્યારે આપણે ચોરી કરી ઠીક હે બે ટપુ કાકા તમારી વસ્તુ કોઈ ચોર્યા અમે ના ના એ સોરવાનો એને ચોરી હી એ બાપુ ઓલો બગીચો નથી સિકુડીનો હા એ પડકે છે એમાં બધાય સિક્કુ છે ને આને ચોરી લીધા ખાલી એક જ સિકુડીમાં સિક્કુ વધવા દીધા ન હોય હા હે ઈલા કોને ઈ અમે નહીં હવે ઈ ઓલા રૂખનનો છોકરો કા હા તો ભેગા દઈશો તમે બોલ એ આ ગોબર ક્યારેક ક્યારેક હું તો હારો માણસ છું ગોબર ક્યારેક ક્યારેક જાતો થી ના રે તો તને જોતો હોય તને જોતો નહીં. વાહ ભઈ વાહ મારું નામ દે મારું તેથી તું ને ઓલા નાગરિયાનો છોકરો આયા છોરવા શું કોથરા લે કોથરા લઈ હા તે એ પછી નાગરિયાના છોકરાને મેં ભાગમાં કાઢીને તને જ રાખ્યો મારું નો તે કહેવાય રાખો કાઈ લે તું કાઈ ને ને ટપુ કાકા દાડિયા હાલ તો ભાઈ માર ન જોતા હો તમને ભાઈ હવે ન સોરતા મૂક દીધી ચોરી કરતા તે મૂક દીધું પછી ભાઈ અમે આગા પાછા આવીને તમે સોરી લ્યો તમારે શું કરું કાકા તો પણ સામે જ ખાવા દીજો બસ નહીં હો ભાઈ કાંઈ નહીં હો થાવ વેચીને હાલો અમે બીજા દાડીઓ ગોતી આવશું હા તે આમ જો તારી કેલ્યું છે આવજે તો ખરા ભાઈ શોર્ટ મૂકું ખબર હે ચોટ મૂકતો અમને ચોરી કરતા આવડે બંદૂક લઈને બેહું આખી રાત જાગું એ તો. બંદૂક લઈને આમ જો તું જોઈજે તને તને ફડાકોમ કરી નહીં કા હા સોરવામાં આ વન નંબર છે ઈ જોઈ લીશું તમને એ થારી કરી લીજે ને અને તારે તારી ભાઈ. સોડીને રેઠી નો મૂકતો ને કીને હોતંગ એ સોરી ઓ થારી કરી લીજે ને જાન તારે જી થાય એ કરી લીજે આનેથી કાંઈ ન થાય બાપુ મારા દીકરા કેવા દાડિયા છે બધો દાબ દેખાડે છે એ બાપુ હું તમને શું કહું છું હવે હું દાડિયા ગોતી આવું એ આ ગોતીએ જા આ બે દાડિયા ગોતીને લાવ્યો તો ઈ મારા દીકરા હામાં થાય એવા દાડિયા રખાય આ છોડી ગઈ છે ગોતીને લાવે તો સારું